તો ફાઇનલી મિત્રો અત્યારે મેં નાહી ધોઈને નાસ્તો બાસ્તો કરીને બધું ફ્રેશ થઈ ગયા છીએ ને અમારે આજે મારા દાદાનું હરાજ છે. તો હરાજમાં જવાનું છે નેહોડ, કારણ કે મારા દાદા ઘણા વર્ષથી હું તો નાનો હતો ત્યાં એક્સપાયર થઈ ગયેલા છે ને આજેનું 8મું હરાજ છે ને હરાજમાં જઈ કે નહીં બહુ યાદ તો છે નહીં મને બહુ, મારા અંદાજે તો મને 9મું હરાજ લાગે છે કે 9મું હરાજ છે મારા દાદાનું, પણ આ બધા એમ કહે છે કે 8મું હરાજ છે એમ. તો હવે ઘરે જઈએ ને કિશોરભાઈને એ આવે છે તો બી કન્ટિન્યુ વ્લોગમાં બિના રહેજો. એ પતી ગયું છે ને અમારે થોડુંક શૂટિંગને એવું કરવાનું હતું, એ શૂટિંગને એવું બધું પતી ગયું છે ને મામા જાય છે ઓલા પણ સ્ટેન્ડ મૂકવા ને હું હિંચકા ખાવા પાછા બેસી ગયો છું ને શૂટિંગ તો અમારે થોડુંક નાનો એક કટકો જ ઉતારવાનો હતો ને બધું શૂટિંગ ઉતરી ગયું છે ને હવે જવાનું છે હરાજમાં, કારણ કે મારા દાદાનો હરાજ છે આજે 8મું હરાજ છે એમ. પણ જોઈએ હવે આગળ મારા ભાઈને એ બધા આવે છે તો નામ એ હરાજમાં એમ જાય ને ગઢામાં બધાની મુલાકાત કરીને તમને હું મારા દાદાનો ફોટો પણ દેખાડી ને કઈ ડેટ છે એવું બધું બતાવીશ ને આજે હરાજ છે એટલે ના જઈએ ને શૂટિંગ તો પતી ગયું છે ને મામાને ફોન કરીને કહી દીધું છે મેં કે મામા આવી રીતનું શૂટિંગ શું છે એમ. તો ચાલો બી કન્ટિન્યુ વ્લોગમાં બિના રહેજો. તો અત્યારે કિશોરભાઈની બધા આવી જશે ને કપડાં લેવા છે, કપડાં બદલાઈ લો ને પછી પાછા આ વ્લોગ ચાલુ કરીએ આપણે. તો બી કન્ટિન્યુ વ્લોગમાં તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ ને તમે જોઈ શકો છો આવા કંઈક આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ ને હવે દાદાના હરાજમાં જવાનું છે ને હરાજમાં જઈએ હવે ને કિશોરભાઈની ઓલા પણ 4 થઈ ગયા છે તો એ ગાડી કાઢે છે ને અમે હરાજમાં ભાગી જઈએ. તો ચાલો ને હોડાવું મળીએ આપણે હરાજમાં. તો ફાઇનલી મિત્રો અત્યારે અમે ઘરે પહોંચી ગયા છીએ ને અત્યારે ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે અહીંયા ને હવે દાદાને હરાજને એવું નાખવાનું છે એટલે ઘરમાં જઈએ. હવે અમારું કંઈક ઘર છે આવું નાનું અમથું ને બધા ટેણી અમારે મારા ભાભીની બધા બનાવે છે. અત્યારે ઘરે પહોંચી ગયા છીએ ના અમારા દાદાનો ફોટો છે. બધા હરાજને હું નાખી દઈએ જમી લઈએ અમે. તો ચાલો બી કન્ટિન્યુ વ્લોગમાં બિના રહેજો. તો ફાઇનલી મિત્રો અત્યારે પૂરી બધું બની ગયું છે અને હજી થોડીક બને છે બાકી છે હજી. અમારા માહી પૂરી બનાવે છે ને ગઢામાં ભાણું ધરવાની તૈયારી કરે છે. આટલી પૂરી બની છે ને હજી બનાવવાનું બધું ચાલુ છે ધીમે ધીમે. ગઢામાં જાય બેઠા છે ને મારા નનકુભાઈ ધરવા ગયા છે ભાણું. તો જોઈએ હવે કેવી રીતનું ભાણું થયું છે ને આ ભાણું અમારે ધરી દીધું છે નનકુભાઈ અત્યારે આ પાછું હજી ધરે છે. તો ચાલો હવે હરાજ નાખી દઈએ અત્યારે. હરાજ નાખીને જમી કાઢીને પાછું વાડીએ જવાનું છે ને વાડીએ થોડુંક કામકાજ છે બધું. અત્યારે નનકુભાઈ હરાજ નાખવાની તૈયારી કરે છે. તો ચાલો બી કન્ટિન્યુ. વિડીયો ચાલુ છે તો અત્યારે નનકુભાઈ નાખે છે હરાજ ને એવું. તો અત્યારે અક્ષર ને એવું બધું આપી દીધું છે ને બધું આપી દીધું છે ને અત્યારે હરાજ નાખે છે. તો નનકુભાઈ હરાજ આવી રીતે કંઈક નાખે ને તમારે કેવી રીતે હરાજ નાખે ને બધે કોમેન્ટ કરજો. તો નનકુભાઈ અત્યારે હરાજ નાખે છે. તો ચાલો હવે આગળ ફોટો પાડવાનો છે તમલેન માટે એ બધું કરવાનું છે ને અત્યારે હરાજ તો હજી નાખવાનું બાકી છે, અડધું નાખ્યું છે ને અમારે કેમ છો અમારો ફોઈન છોકરો છે બે કરીએ રહી છે અત્યારે. અત્યારે નનકુભાઈ હરાજ ને નાખી દીધું છે. હરાજ નાખે છે
તો અત્યારે તો બધી ફૂલ તૈયારી થઈ ગઈ છે ને હવે જમવાની થોડીક જ વાર છે જમી લઈએ પહેલાં અમે ને અમારે નનકુભાઈ બધું હરાજ ને એવું બધું નાખી દીધું છે ને પાણી નાખી દે એટલે પૂરું થઈ જાય કામ એનું એટલે મારા દાદા આવીને જમી લે ને બાજુના ઘરે કથા ને એવું બધું છે કથા છે ને હરાજ ને એવું છે તો અમારે ઓલા પણ કથા ને હરાજ ને એવું બધું છે તો મોટો ભાઈની ના જલા છે ને હરાજ ને એવું બધું ના છે તો અત્યારે જો મોટો ભાઈની ઓલા પણ લઈ આવે છે તો અમારો મોટો ભાઈ છે તો મોટો ભાઈની જિલ્લા હતા હરાજમાં ને એમ ને કથા ને એવું હતું તો ચાલો જમી લઈ બી તો મોટો ભાઈની આવી ગયા છે હરાજ મેલીને આજે મારા દાદાનું હરાજ હતું એટલે એ જાય છે આમાંથી મોટો ભાઈ છે બધાને ખબર છે વ્લોગ શૂટ કરું છું અને વ્લોગનું કરું છું એટલે બધાને ખબર જ છે ને મોટો ભાઈ જો કાંઈક ગઢામાં કંઈક કહે છે અમારે બે છે ને 24 કલાક ગમે તેવો બાંધતા જ હોય ને જો અમારે મિલનભાઈ પાણી પીવે છે જો કેવી રીતે કરે તો ચાલો એક થંબનેલનો ને એવો ફોટો ને એવું બધું પાડી લઈએ તો ફાઇનલી મિત્રો અત્યારે મેં જમી લીધું છે અને હજી બધા બાકીના જમ્યા છે તો અત્યારે જમી લીધા છે ને બહુ વ્લોગ બહુ લાંબો નથી કરવાનો અને બપોર મેન વાડીએ દવાને એવું બધું છાંટવાનું છે ને જો તમને આજે હરાજનો અમારો વ્લોગ ગમે તેને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળી પાછા નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય